જય શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાન રામ પિતા માટે વનમાં ગયા હતા અને આજના લોકો સ્વાર્થ માટે, મોજ શોખ માટે પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે. પછી સોશિયલ મીડિયા ઉપર શોભાયાત્રામાં જય શ્રી રામ બોલે છે. તમે રામ ભક્ત નથી, તમે રાવણ ભક્ત પણ નથી, તમે સ્વાર્થી છો. ભગવાન રામ પિતા માટે સર્વસ્વ અર્પણ કરી દીધા હતા અને આજ લોકો થોડા પૈસા માટે, વાસના માટે પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે. પિતાને ઘરમાં રાખો અને જે બોલતા હોય કે માતા પિતાને કાઢો, એને ઘરમાંથી કાઢો અથવા તમે નીકળી જાઓ, પણ પિતાને દુઃખ ન આપો. આજના સમયમાં તો લોકો પિતા ઉપર ચીખે છે, ચિલ્લાવે છે, ધમકાવે છે પિતાને. આજના લોકો પિતાને ગાલ બોલે છે, કઈ લોકો તો મારે છે માને, પિતાને. પછી બહાર સુંદર લુગડા પહેરતા હોય, હોટલમાં ખાતા હોય, ઇંગ્લિશ બોલતો હોય, એ લોકો ખરેખર ઇન્સાન પણ નથી. જે માતા પિતા જન્મ આપેલા હોય એને ઘરમાંથી કાઢી મૂકે અને જેને ઓળખતો ન હોય એના પ્રેમમાં પડીને કાઢી મૂકે અને આનંદ કરે, પિતાને કાઢી મૂકે. ઘણા લોકો તો માતા પિતાની આબરૂ વેચી દેવે છે વાસનાના ચક્કરમાં. પ્રેમ સાચો હોય તો માતા પિતા સ્વીકારી લે. આજ ગામડે ગામડે વૃદ્ધાશ્રમ બને છે અને લોકો ખોલે છે. વિદેશોમાં ઓલ્ડ એજ હોમ હોય જેને વૃદ્ધાશ્રમ બોલાય. અનાથ આશ્રમ ખોલો જેના કોઈ નથી, પણ વૃદ્ધાશ્રમ ખોલો એનો મતલબ સાફ થાય કે બાળકો માતા પિતાની સેવા કરતા નથી. એ મનુષ્ય પછી ભારતીય સંસ્કૃતિનું ગુણગાન કરતા હોય તો પણ ખરાબ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા પિતા સર્વસ્વ છે. માતા પિતા ભગવાન સ્વરૂપ છે. રામજી, હનુમાનજી બધા શીખાવે છે. હનુમાનજી તો કહે છે માતા પિતાને તીર્થયાત્રા કરાવો. આજકાલ તીર્થયાત્રા કરાવે તો તીર્થમાં છોડી દેવે, સિટીમાં છોડી દેવે અને પિતાની ખ્યાતિ બઢાવો. રામ જેવું બનો તો જીવનમાં આનંદ આવે. ભાઈ સાથે પ્રેમ કરો, માતા પિતા સાથે. લોકો ભક્તિ તો કરે છે પણ ભક્તિનું મતલબ નથી સમજતા. રામજી પિતા માટે વનમાં ગયા હતા. તમે પણ દુઃખ પડે, તકલીફ પડે, તમે ખુદ ઘરમાંથી નીકળી જાઓ પણ પિતાને કોઈ દિવસ ઘરમાંથી ન કાઢો. પણ આજકાલ તો ગામડે ગામડે વૃદ્ધાશ્રમ. મને અફસોસની વાત છે કે ગામડે ગામડે સપ્તાહ થાય, ગામડે ગામડે યજ્ઞ થાય, ગામડે ગામડે સત્સંગ થાય, ગામડે ગામડે ધૂન બોલાય, ગામડે ગામડે ડાયરા થાય, તો પણ વૃદ્ધાશ્રમ बढ़ે છે. નોટ ગુડ.